સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 એનો બીજો ભાગ સાયન્સ એન્ડ અવર લાઈફ. પહેલા ભાગની થોડી વાતો યાદ કરી લઈએ જેથી કરીને આપણે અધૂરી વાતો ચલવી શકીએ. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. કાર્તિક એના મમ્મી જોડે સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશનમાં જાય છે. ત્યાં 3 વિભાગો છે: એન્વાયરમેન્ટ, એગ્રીકલ્ચર અને હેલ્થ પ્લસ. સૌપ્રથમ કાર્તિક અને એના મમ્મી એગ્રીકલ્ચર વિભાગમાં જાય છે. ત્યારબાદ એન્વાયરમેન્ટ સેક્શનમાં હોય છે, ત્યાં વસનનો પ્રોજેક્ટ એ બંને જણ જાણે છે. વસન પોતાના પ્રોજેક્ટ વિશે જણાવે છે. એનો પ્રોજેક્ટનું નામ છે બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. અહીં શરૂઆતમાં બામ્બુના એટલે કે વાંસના પ્લાન્ટ વિશેની વાત વસંત બંનેને જણાવે છે. વસંત જણાવે છે કે વાંસનો આપણે કઈ કઈ રીતે અને કઈ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ. ખૂબ જ મજબૂત હોય છે વાંસ. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, આ બ્રિજ બનાવવા માટે પણ વાંસનો પ્રયોગ થાય છે. ત્યારબાદ આ બાસ્કેટ છે, ફર્નિચર છે, આ તમામ વસ્તુઓ બનાવવામાં વાંસ ઉપયોગી છે. હવે આગળ વધીએ. કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ, બહુ અદ્ભુત છે. મમ્મી સેઝ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લ્યુટ. ફ્લ્યુટ એટલે વાંસળી. વાંસળી હોય છે એ વાંસમાંથી જ બનેલી હોય છે, વી ઓલરેડી નો. એમાં સંગીત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે, મમ્મીના માઇન્ડમાં પ્રશ્ન આવે છે ને એ પ્રશ્ન વસંતને પૂછે છે. વસંત જવાબ આપે છે, ઇટ્સ મેજિક, એ તો જાદુ જેવું છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. આ જે વાંસની દાંડી હોય છે એમાં જોઇન્ટ્સ વચ્ચે વચ્ચે હોય છે. એન્ડ આ જે જોઇન્ટ્સ છે, ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ, અને જોઇન્ટ્સની વચ્ચે એ પોલાણ હોય છે. અને એ પોલાણના કારણે જ એમાં સંગીત આપણને સાંભળવા મળે છે. સો દેટ વી કેન પ્લે ઓન ફ્લ્યુટ. સી ધ પિક્ચર. અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ વાંસળી છે, અહીંયાથી ફૂંક મારો તો એમાંથી સરસ મજાનો સુંદર અવાજ, સંગીત આપણને મળે છે. આગળ વધીશું. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. બાંબુ વિશેની અવનવી ઘણી વાતો જાણી લીધી, હવે બનાના પ્લાન્ટ વિશે જણાવ. વસંત જણાવે છે, યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. બનાના ટ્રી છે એ પણ ખૂબ જ મદદરૂપ બને છે. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઈબર આર ઇમ્પોર્ટન્ટ. એમ જોવા જઈએ તો આખું જે બનાના ટ્રી છે એના તમામ પાર્ટ એને આપણે ઉપયોગમાં લઈએ છીએ. એના લીવ્સ હોય એટલે કે પાન હોય, ફ્લાવર્સ, ફૂલો હોય, ટ્રંક હોય કે ફાઈબર એટલે કે રેશા હોય, આ તમામ વસ્તુઓ મહત્વની છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. બનાનાના જે પાન હોય છે એ ખૂબ જ લાર્જ એટલે કે મોટા હોય છે, ફ્લેક્સિબલ એટલે કે લવચીક હોય છે, અને વોટરપ્રૂફ એટલે એમાંથી પાણી પસાર થઈ શકતું નથી, વોટરપ્રૂફ હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓફ પ્લેટ. જેથી કરીને એનો પ્લેટ તરીકે મોટે ભાગે વધારે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આપણા ભારત દેશમાં જે સાઉથ ઇન્ડિયા ખરું ત્યાં આ બનાના પ્લાન્ટ્સનો એઝ અ પ્લેટ બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. આ ઉપરાંત આ જે લીવ્સ હોય છે બનાના પ્લાન્ટના, બનાના ટ્રીના, એ કપ્સ અને પેપર્સ તેમ આ ઉપરાંત ડિશિસ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ, ખરેખર મદદરૂપ બને એવી વસ્તુ છે. આઈ હેવ હર્ડ that we can make sari from banana. Is it true? મમ્મી વસંતને પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે કે આ બનાનામાંથી તો સારી પણ બને. ઇઝ ઇટ ટ્રુ? એ સાચી વાત છે? વસંત જણાવે છે, યસ ઇટ ઇઝ રાઇટ, હા એ સાચી વાત છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક. નેપાલીઝ હોય છે એ કાચું મટીરિયલ રગમાર્કને આપે છે. રગમાર્ક શું છે? એક સંસ્થા છે, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર, જે બાળ મજૂરી વિરુદ્ધ કાર્ય કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ, અને એનું બીજું નામ છે ગુડ વેવ ઇન્ટરનેશનલ. ચાઇલ્ડ લેબર એટલે બાળ મજૂરી. તમને ખ્યાલ જ હશે કે આપણા ભારત દેશમાં
જે બાળકો ખરેખર એમની ભણવાની ઉંમર હોય ને એ સમયે જો એ કોઈ જગ્યાએ કામ કરતા હોય તો એ બાળ મજૂરી ગણવામાં આવે ને એ ગુનો છે. સો આ ઇન્ટરનેશનલ કંપની છે રગમાર્ક, બરાબર છે, જે ચાઇલ્ડ લેબર અગેન્સ્ટ કામ કરે છે. એનું બીજું નામ છે ગુડ વેવ ઇન્ટરનેશનલ. દે મેક ક્લોથ્સ, એ ક્લોથ્સ બનાવે છે. અને આ જે ઇન્સ્ટિટ્યૂટ છે હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબરને ખતમ કરવા માટેના પ્રયત્નો કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીસ. તમિલનાડુની વાત છે કે વણકરો હોય છે એ બનાનાના જે રેસાઓ હોય છે, ફાઇબર એટલે કે રેશા, એમાંથી સારી પણ બનાવે છે. એ વાત સાચી છે કે એમાંથી સારી બને. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. વસંતના કામની તારીફ કરે છે એના મમ્મી અને એના વખાણ કરે છે. વસંત સેઝ થેન્ક યુ આંટી. નાવ કાર્તિક કહે છે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. હવે એક સેક્શન એમનું બાકી છે ને એ છે હેલ્થ પ્લસ. નાવ દે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. એ વિભાગમાં પહોંચી ગયા છે. કાર્તિક સેઝ હલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. અને અહીં જે પ્રોજેક્ટ છે અંજનાનો છે. કાર્તિક એના પ્રોજેક્ટ વિશે અંજનાને પૂછે છે. અંજના સેઝ હાય કાર્તિક, હલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો જે પ્રોજેક્ટ છે એ છે હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે મૂડી અથવા સંપત્તિ. ખરી મૂડી અથવા ખરી સંપત્તિ તો આપણું એ સ્વાસ્થ્ય જ છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડિશ. અહીં શબ્દ છે ફ્લેવર એટલે સ્વાદ અને ડિશ એટલે વાનગી. અહીં આપણા મસાલાઓની વાત છે કે મસાલાઓ એ કોઈ પણ વાનગીમાં સ્વાદ ઉમેરે છે એનાથી વિશેષ કંઈક બીજી રીતે ઉપયોગી છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં આપણને એક ટેબલ જોવા મળે છે. એમાં ફર્સ્ટ કોલમ છે સ્પાઇસીસ એટલે કે મસાલાઓ અને એમનાથી થતો ફાયદો, એમના યુઝીસ. ફર્સ્ટ ઓફ ઓલ છે જિંજર એટલે કે આદુ. ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. સિકનેસ એટલે માંદગી અને મોશન અહીં લૂઝ મોશનની વાત છે, જે ઓછું કરે છે અને મટાડે છે. સેકન્ડ ઇઝ એલાયચી. એલાયચીને ઇંગ્લિશમાં કહેવાય કાર્ડમમ. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેચ. જનરલી આપણા ઘરમાં જ્યારે આપણને કંઈક દાંતમાં દુખાવો થતો હોય ને તો ઘરમાંથી આપણને એક એલાયચી આપવામાં આવે ને આપણને મોંમાં રાખવાનું કહેવામાં આવે ને થોડી જ વારમાં આપણા જે મોંમાં દાંતનો દુખાવો હોય છે મટી જાય છે. બિકોઝ એલાયચી છે એ દાંતના દુખાવાને દૂર કરે છે, એટલે એનો યુઝ ટૂથેચ માટે થાય છે. ટૂથેચ એટલે દાંતનો દુખાવો, યાદ રાખજો. ત્યારબાદ છે સત્વારી. ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝ ફોર મસાજ ઇન બ્રેઇન ડિસીઝ. જ્યારે કંઈક મગજના રોગ થયા હોય કોઈ વ્યક્તિને ત્યારે એમ મસાજ કરવા માટે આ જે શતાવરી છે એનું ઓઇલ એને ગરમ કરીને ઓઇલમાં એના લીવ્સને ગરમ કરીને પછી એ ઓઇલથી મસાજ કરવામાં આવે તો બ્રેઇન ડિઝીઝમાં રાહત થાય છે. અને લાસ્ટ વન ઇઝ ગાર્લિક, જે ડિસ્ટ્રોય કરે છે કેન્સર સેલ્સ. કેન્સર થયું હોય એના સેલ્સને ડિસ્ટ્રોય કરે ગાર્લિક. મમ્મી સેઝ અંજના રિયલી અ ગુડ વર્ક. અંજનાના કામની તારીફ કરે છે કાર્તિકના મમ્મી. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. આ બધી વસ્તુઓ તો મારા પરિવારના સ્વાસ્થ્ય માટે હું યુઝ કરી શકું. થેન્ક યુ સો મચ. તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. ઉપર ખૂબ આનંદિત છું. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન with the use of hydroponics method in agriculture. કાર્તિક ખૂબ જ ઉત્સાહમાં છે અને કહે છે કે આપણે ટેરેસ ગાર્ડન બનાવવાનું છે અને એ પણ હાઇડ્રોપોનિક્સ મેથડની મદદથી. મમ્મી સેઝ વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ. બનાના અને બાંબુના આટલા બધા ઉપયોગ જોઈએ એને કેમ ભૂલી ગયો? એનો પણ આપણે યુઝ કરીશું. કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ. હા, એ સાચી વાત છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે વધુ વૃક્ષો અને વધુ છોડ ઉછેરીશું. દે આર યુઝફુલ. તે આપણને ખૂબ ઉપયોગી છે.
મમ્મી લાસ્ટમાં કહે છે રિયલી થેન્ક યુ કાર્તિક because you gave me chance to know more about its nature and its blazing. છેલ્લે મમ્મી કાર્તિકને આભાર માનીને જણાવે છે કે યુ ગેવ મી ચાન્સ, મને આ તક મળી કે આ બધી વસ્તુ આ કુદરતની છે, એ આપણા માટે આશીર્વાદરૂપ છે, જે આજે મને જાણવા મળી. અહીં જે મેઇન ટેક્સ્ટની સ્ટોરી છે સાયન્સ એન્ડ અવર લાઈફની, એ પૂરી થાય છે.